ડીસામાં ટ્રાફિકની ચર્ચામાં એમએલએ પ્રવીણભાઈ માળી જાતે જ રોડ પર ઉતરી ટ્રાફિક દૂર કરાવી। શહેરમાં જલારામ સર્કલ જોડે ટ્રાફિકની ભયંકર સમસ્યા ઉભી થઈ હતી કે દરમિયાન ડીસાના એમએલએ આવ્યા એક્શન મોડમાં। ડીસામાં ટ્રાફિક ખુલ્લું કરાવવા માટે ધારાસભ્ય પ્રવીણ માળી રોડ પર ઉતર્યા। ભારે ટ્રાફિક જામની સમસ્યા બટાકાના વાહનોના કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની ગંભીર સમસ્યા ઉભી થઈ। વિદ્યાર્થીઓને હાલાકી ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ દરમિયાન ટ્રાફિક જામથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ રોડ પર ઉતરીને ટ્રાફિક પોલીસની સાથે મળીને જાતે જ ટ્રાફિક ખોલવાનું કામ શરૂ કર્યું હતું। જ્યારે સમગ્ર ડીસાવાસીઓને ચાલકોએ પ્રવીણભાઈ માળી એમએલએ હોવા છતાં પણ નરમ આંખથી ટ્રાફિક પોલીસની સાથે ટ્રાફિક દૂર કરાવતા જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। શહેરવાસીઓની માંગણી ડીસામાં કાયમી ટ્રાફિક નિયંત્રણ માટે ટ્રાફિક સિગ્નલ લગાવવા અને યોગ્ય આયોજન કરવા માંગ। જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ ડીસા બનાસકાંઠા।